ભાવનગર સહિત આસપાસના જિલ્લાઓમાંથી સારવાર લેવા માટે સરટી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માથે ક્યાંક મોત ઝળુકતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગર સરટી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા લોકોને ટ્રોમા સેન્ટરમાં પ્રથમ લઈ જવામાં આવે છે, ત્યારે ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ સ્વસ્થ થવા માટે આવે છે, પરંતુ ટ્રોમા સેન્ટરમાં પિલોર પર લગાડવામાં આવેલા ગ્રેનાઇટ તૂટી પડવાની ઘટના બની હતી। જોકે સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી। જોકે આ કારણે ઈજા થવાનો ભય લોકોને સતાવે છે। સ્થાનિક તંત્ર ઘટનાને પગલે આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે। અમારે કાઢવું પડશે અમારું કામ બંધ